મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર તેલ મૂકી જ દીધું છે અને આ 2 વાડકી મેં મેથી લઈ લીધી છે ધોઈને. આ વાડકીનું જ માપથી મેં 2 વાડકી મેથી, 1 વાડકી કોથમીર અને આપણે 3 વાડકી ચણાનો લોટ એડ કરી દઈએ. અહીંયા લીલા મરચાં મેં સમારીને લઈ લીધા છે. મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે અને આદુનો ટુકડો છીણીને નાખી દઈશું આપણે. એક નાની ચમચી ભરીને આપણે ખાવાનો સોડા અને એની ઉપર આપણે લીંબુ નિતારી દઈએ એટલે આપણો સોડા એક્ટિવેટ થઈ જાય અને આપણે હાથથી એને મિક્સ કરી લઈએ સારી રીતે. તો બેટર એકદમ કઠણ નથી કરવાનું, આપણે ઢીલું જ રાખવાનું છે. અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એક સાઈડ. તો આ ગરમ તેલમાં આપણે નાખતા જઈએ અને એને બંને સાઈડથી ફેરવીને તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં ગરમા ગરમ ગોટા ખાવાની તો બહુ જ મજા આવે છે. તો આવી રીતે ઉપર આવી જાય એટલે આપણે એને ફેરવીને કાઢી લઈશું. તો તૈયાર છે આપણા મેથીના ગોટા. તો મેથીના ગોટા સાથે અહીંયા મેં બેસનની ચટણી, મરચાં, ડુંગળી. બાય બાય.